નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સ્વઅધ્યયન પોથી ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા પરિચયની વાત કરવાના છીએ। મિત્રો સ્વઅધ્યયન પોથી ધોરણ 6 વિષય ગણિતના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાં જશો એટલે તમને ધોરણ 6 સ્વઅધ્યયન પોથીનું ફોલ્ડર દેખાશે। આ ફોલ્ડર પર તમે ક્લિક કરશો એટલે તમને તમામ ચેપ્ટરના વિડીયો મળી જશે। એટલે પ્લેલિસ્ટમાં જઈ અને દરેક ચેપ્ટરના વિડીયો મેળવી લેવા। મિત્રો આ સોલ્યુશન તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી એ પણ પહેલા ચેપ્ટર છે સંખ્યા પરિચય સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન મેળવી શકે। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તો તરત જ તમને તેની જાણ થાય। પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં બેની સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? તો અહીંયા બેની સ્થાન કિંમત બે જગ્યાએ છે તો 4,28,721 બેની સ્થાન કિંમતના ગુણાકારને શું મળે? તો અહીંયા પહેલો બે છે એની સ્થાન કિંમત 2000 અને બીજા બેની છે 20 મળશે એટલે એનો ગુણાકાર કરશો એટલે તમારે જવાબ આવશે ઓપ્શન નંબર સી। ત્યાર પછી 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે છે? તો 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરો એટલે તમને 1 કરોડ મળશે। ઓપ્શન આવશે ડી। ત્રીજું 3 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 4 એટલે શું થાય? તેનો ઓપ્શન આવશે સી 37,904। ત્યાર પછી અહીં આવશે ચોથું 9,578 માટે નીચેનામાંથી શું સાચું છે? તો ઓપ્શન નંબર બી આવશે। ત્યાર પછી આગળ વધીએ। પાંચમું 85,662ની હજારના અંદાજમાં કિંમત આશરે શું થાય? તો 86,000 ઓપ્શન નંબર ડી। છઠ્ઠું 5, 9, 2 અને 6 અંકો વડે કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરી બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા તો કે 9,965 ઓપ્શન નંબર ડી। સાતમું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ 5,86,95,376 ને કેમ દર્શાવશો? તો અહીં આપણે આ રીતનું લખવાનું છે 5 પછી અલ્પવિરામ 86 અલ્પવિરામ 95 અલ્પવિરામ 76 376 અલ્પવિરામ ઓપ્શન નંબર સી। આઠમું 1 મિલિયન એટલે 10 લાખ। નવમું તો નવમું આપણે જોઈએ 5,000માં આશરે કિંમત આવતી હોય એવી તો એમાં આવશે 5,000માં આશરે કિંમત આવતી હોય એમાં ઓપ્શન નંબર ડી બરાબર છે। ઓપ્શન નંબર ડી આવશે 5,499। ત્યાર પછી આગળ જોઈએ 10મું 63,50,947માં સંખ્યામાં 6નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરીથી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ બને? તો 60,34,579 ઓપ્શન નંબર સી। નીચેના પૈકી કયો રોમન અંક નથી? તો ડી LLX એ રોમન અંક નથી। 12મું 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? સી 99,987। 13મું 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા તો કે ડી 1002। 14મું 1 લાખની તરત પહેલાં શું આવે? તો કે 99,999 એટલે કે ઓપ્શન નંબર બી। અને 1 મિલિયન તરત પછીની સંખ્યા આવશે બરાબર એ ઓપ્શન નંબર બી આવશે। ત્યાર પછી આગળ વધીએ ખાલી જગ્યા પૂરો 10 મિલિયન બરાબર 1 કરોડ ખાલી જગ્યામાં આવશે 1 10 લાખ એટલે 1 મિલિયન પછી 100,000 એટલે 1 લાખ ખાલી જગ્યામાં આવશે 1 પછી 18મું નર્મદા નદીની લંબાઈ આશરે 12,990 કિલોમીટર છે તો તેની લંબાઈ મીટરમાં આપણે ફેરવવાની છે તો 1,29,00,000 મીટર થાય છે। 19મું રોમન પદ્ધતિમાં LCM માંથી ખાલી જગ્યા બાદ થઈ શકે તો ડી। 20મું એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા તો આપણે લખી છે બરાબર છે
10,05,000. 21મું 66 ને રોમન અંકમાં કઈ રીતનું લખાય છે? તો LXVI લખાય છે. 22મું 2017માં ભાવનગરની વસ્તી 6,06,282 હતી. તો 1000ની આશરે વસ્તી કેટલી થાય? તો 60,600. 23મું 1,06,159 પછીની સંખ્યા 1,06,160 થશે. ત્યાર પછી 24મું 1000 એ 3 અંકની મોટા મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. 25મું 6 અંકની મોટા મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય છે. ત્યાર પછી 26મું ઉતરતા ક્રમમાં ગોઠવો. 8,435, 4,835, 13,584, 5,348, 25,843. તો અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા 25,000 વાળી, પછી 13,000 વાળી, પછી 8,000 વાળી, પછી 5,000 વાળી અને પછી 4,000 વાળી. આ રીતની ગોઠવણ થશે. ત્યાર પછી પૃથ્વીની ત્રિજ્યા 6,400 કિમી છે અને મંગળની ત્રિજ્યા 4,30,000 મીટર છે. તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? તો પૃથ્વીની ત્રિજ્યા મોટી થશે અને કેટલી? તો કે 2,10,000 મીટર. 7 અંકની મોટા મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત, તેનો તફાવત આવશે અહીં આપણે કર્યો છે 1. 2, 0, 4, 7, 6, 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. તો 7,65,420 વત્તા 2,04,567નો ટોટલ કરીએ 9,69,987. ત્યાર પછી 30મું એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે. તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય છે? તો આનો આપણે ભાગાકાર કરવાનો છે 200 વડે, બરાબર છે, અને મિલીમાં ફેરવવું છે. 35,874ને લીટરમાંથી મિલીમાં ફેરવો એટલે પાછળ આવશે 3 મીંડા. એને ભાંગે આપણે 200 કરશું એટલે તમને મળશે 1,79,370 બોટલ. ત્યાર પછી 31મું એક બોક્સમાં 5 દવાની પેટીઓ છે. આ દરેક પેટીમાં એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે. દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું વજન શોધો. તો 5 ગુણ્યા 12 ગોળી છે, 5 પટ્ટીઓ છે, ગુણ્યા 500 મિલી વજન એટલે થાય 30,000. આવા 32 બોક્સ એટલે 30,000 ગુણ્યા 32 એટલે 9,60,000 મિલીગ્રામ. એને આપણે ગ્રામમાં ફેરવતો 1000 વડે ભાંગવો એટલે 960 ગ્રામ થાય. 32મું કેટલા લાખથી 5 બિલિયન બને? તો 50 લાખથી 5 બિલિયન બને. સોના નીચે માટે સોના આશરે અંદાજમાં જવાબ મેળવો. તો આ બેનું ટોટલ કરવાનું છે સોના અંદાજમાં. 874 વત્તા 478, 874 એટલે 900 થાય અને આપણે 500 એટલે ટોટલ થાય 1400. 793 વત્તા 397, 793 એટલે 800 વત્તા 400 એટલે 1200 થાય. 11,244 એટલે 11,200 અને 3507 એટલે 3500. એ બેન ટોટલ થાય 14,700. 10ના આશરે અંદાજમાં જવાબ મેળવો. તો 11,963 છે તો 11,960 કરવાના, ઓછા 9,369 છે તો 9,370, એમાંથી બાદ કરો એટલે 2,590 વધશે. પછી બીજું કોષ્ટક છે 76,880 ઓછા 7,780 માંથી આપણે બાદ કરીએ એટલે 69,100 મળશે. એવી જ રીતના ઓપ્શન નંબર સી છે 10,732 છે તો 10ના અંદાજમાં લખીએ એટલે 10,730 થાય.
અને 4354 છે તો અહીંયા 4350 થાય. ત્યાર પછી આપણે 100ના અંદાજમાં ગુણાકાર મેળવવાનો છે. 870 છે તો 900 થાય ને 320 છે તો 300 થાય. એનો ગુણાકાર કરો એટલે 27000 થાય. 311 ગુણ્યા 113 એટલે 311 એટલે 100ના અંદાજમાં 300 ગુણ્યા 100 એટલે 30000. 1639 છે એટલે 1600 ગુણ્યા 1988 છે તો અહીંયા 2000. 16 દુ 32 ને 4 મીંડા આવશે એટલે 3,20,000 થશે. તો મિત્રો આ તો આપણું પહેલા ચેપ્ટરનું ધોરણ 6 સ્વાધ્યાયન પોથીનું ગણિતનું સોલ્યુશન. ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને તેની જાણ થાય.